ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં અને કેન્દ્ર સરકારની નીતિઓ સામે પ્રદર્શન યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા। ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વધતી મોંઘવારીના વિરોધમાં પાંચબત્તી વિસ્તારમાં ઉગ્ર પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પ્રદર્શનમાં મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો જોડાયા હતા। મહિલા કાર્યકરો ગેસ સિલિન્ડર, ચૂલો અને તેલના ડબ્બા સાથે પ્રદર્શનમાં પહોંચી હતી અને આવશ્યક વસ્તુના સતત વધતા ભાવોને લઈ કેન્દ્રની ભાજપ સરકારની નીતિઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી। કાર્યકરો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા। પ્રદર્શન દરમિયાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા વિરોધ કરી રહેલી મહિલા કાર્યકરોને અટકાયત કરવામાં આવી હતી। બાદમાં તેમને પોલીસ વેનમાં બેસાડીને સ્થળ પરથી હટાવવામાં આવ્યા હતા। મહિલા કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે મોંઘવારીના કારણે સામાન્ય જનતા પર ભારે બોજો પડી રહ્યો છે અને સરકાર આ મુદ્દે તાત્કાલિક પગલાં લે તેવી માંગ પણ કરવામાં આવી હતી। नमस्कार, હું જ્યોતિબેન કાલે ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ બોલું છું। ગઈકાલે વિશ્વ મહિલા દિવસ હતો ત્યારે જે મોદી સાહેબે જે સરપ્રાઈઝ આપી બહેનોને ઘરેલું ગેસના ભાવ 60 રૂપિયા વધારો કરીને બેનની આંખોમાં આંસુ લાવી દીધો છે। ત્યારે દરેક વસ્તુ મોંઘી છે। શાકભાજીથી માંડીને તેલનો ભાવ જોવો, દૂધનો ભાવ જોવો, સ્કૂલની ફી જોવો, સોનું પણ જો 1.5 લાખ ને પાર કરી ગયું છે। ત્યારે ગરીબ પરિવારના વ્યક્તિને દીકરા કે દીકરીનું લગ્ન કરવું હોય તો કઈ રીતે સોનું ખરીદી શકે અને આ ગેસના બોટલનો ભાવ પણ 1000 રૂપિયાને પાર થઈ ગયો છે અને તેલનો ભાવ પણ 3000 રૂપિયાનો ડબ્બો થઈ ગયો છે। ત્યારે મોદી સાહેબ તમે એવું કહેતા હતા કે મારી બહેનો મને કાગળ લખજો, તમારો ભાઈ હાજર થઈ જશે, તો સાહેબ અમે કાગળ લખી થાકી ગયા, પણ આ મોંઘવારી એ માજા મેકી છે। આમાં ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે। કારણ વહેલી તકે આ તમે ઘરેલું ગેસના ભાવ જે વધાર્યા છે તે કંટ્રોલમાં લાવો અને પાછો ખેંચો, અને જો નહીં ખેંચવામાં આવે તો અમે કોંગ્રેસની બહેનો ઉગ્ર આંદોલન કરીશું।